એવું વ્યક્તિત્વ હતું, ગમે એને મોઢે કહી દે એ પછી ભલે સામે તોપ હોય તો એના કરે, ગમે તે વ્યક્તિ એને મોઢે સ્પષ્ટ કહેવાવાળો વ્યક્તિ હતો રાજભા દરબાર. અને એવા વીરવટ પુરુષને જ્યારે આપણે શ્રદ્ધાંજલિ આપતા હોય ને ત્યારે મોરું કેમ હોય, પણ આજે આ સોલંકી પરિવારને ખૂબ એની ખોટ પડી છે. એક વખતનો સમય છે જ્યારે લંકાની રણાંગની માલિકા લક્ષ્મણજીને મેઘનાથનો બાણ વાગે અને રામન રોવણ હાર તો રોતાને રાજી કરે, રામણ રોવણ હાર તો રોતાને રાજી કરે, પણ જો વાલપનો વ્યવહાર તો રોઈ બતાવે રામજી. એ વખતે ભગવાન શ્રી રામ છે સાહેબ, સૌ લોકનો અધિપતિ. એ માતા લક્ષ્મણલાલજીનું માથું જ્યારે ખોરામાં લઈ અને વધારે આંસુડે જ્યારે રડતા હોય છે, અને એ વખતે હનુમાનજી મહારાજ એમ કહે છે કે ભગવાન આટલું બધું રુદન ન હોય, પણ જ્યારે રામ પ્રભુ એમ કહે છે કે કદાચ સવાર પડશે અને કદાચ હું અયોધ્યાએ પણ પાછો જઈશ, રાવણનો ઉપર વિજય પણ કરીશ, પણ બે પાત્રો મારી સામે એવા હશે કે એની સામે હું આંખ મીડાઈને વાત નહીં કરી શકું. એક માં સુમિત્રા અને એક ઉર્મિલાજી. એટલે આવું જ્યારે જીવન જેનું હતું એના માટે તૂટી